નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ ઘર પરિવારમાં આ પ્રકારના કાર્યો કરવામાં આવતા હોય તેવા ઘર અથવા પરિવારમાં હું પોતે જ નિવાસ કરું છું અને તે ઘર પરિવારને ક્યારેય કોઈ પણ પ્રકારના કષ્ટો થવા નથી દેતો અને તે કરોડપતિ બનવા માટે તેમના ઘરને પણ પસંદ કરું છું। મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં ઘણા બધા એવા શ્લોક આપ્યા હતા જેનાથી માણસનું જીવન સુખમય બન્યું રહે અને ઘણા બધા લોકોની જિંદગી સુધરી જાય। હવે મિત્રો, વાત એ છે કે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને મહાભારત કાળમાં કહ્યું હતું કે એકાદશી આવે છે ત્યારે પૂજાપાઠ કરવાથી, વ્રત કરવાથી, દાન કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવી શકાય છે। તેની સાથે ભગવાને ઘણી બધી એવી વાતો પણ કરી હતી તે આપણે આજે ભૂલી ગયા છીએ। પ્રાચીન કાળથી જ લોકો અમુક સંકટોને પોતાના જીવનમાં સમજી જતા હતા અને જીવનમાં ક્યારે ગરીબી આવે અને ક્યારે સુખ સમૃદ્ધિ આવે તેના વિશે તેમને પહેલેથી જ ખબર પડી જતી હતી। એટલા માટે પહેલેથી જ તે સુખીથી જીવન જીવી શકતા હતા અને આજકાલ આપણે થોડા પણ પૈસા આવી જાય કે પછી વધારે પૈસા આવે તો આપણે અવનવી વાતો કરવા લાગીએ છીએ અને વધારે પડતા લોકોને અંદરથી પણ ઘમંડ આવવા લાગે છે। આપણે લોકો સાથે વાતચીત કરતા બંધ થઈ જઈએ છીએ કે પછી એવું વિચારતા હોઈએ કે આપણા જીવનમાં હવે સુખ સમૃદ્ધિ શાંતિ જ રહેશે અને માતા લક્ષ્મી આપણા જીવનમાંથી ક્યારેય પણ નહીં જાય એવું વિચારીને આપણે આગળ વધતા રહીએ છીએ। પરંતુ ક્યારે એવો સમય આવે જ્યારે આપણું ઘર ભાંગી જાય અને ધનની આવક પ્રમાણમાં ખૂબ જ ઓછી થવા લાગે છે। મિત્રો, એક કહેવત એવી પણ છે કે બેઠા બેઠા ખાવાથી ખજાનાના ભંડારો પણ ભરેલા હોય તો પણ તે એકના એક દિવસે જરૂર સમાપ્ત થઈ જશે અને આ જ રીતે આપણે આપણા જીવનની અંદર ઘણું બધું જ મેળવીએ પરંતુ જ્યારે ગરીબીના દિવસો નજીક આવતા જાય ત્યારે આપણી પાસે ગમે તેટલું ધન હોય કોઈને કોઈ રીતે તે આપણા હાથમાંથી જતું જ રહે છે। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે અમુક લોકો અમુક વાતોનું ધ્યાન રાખે છે। અમુક ઘર એવા છે કે જેને હું હંમેશા કરોડપતિ બનવા માટે પસંદ કરું છું અને તે ઘર ઉપર કોઈ દિવસ આર્થિક સંકટો નથી થવા દેતું। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે એ જાણીશું કે કેવા ઘરોને ભગવાન શ્રી કૃષ્ણ પસંદ કરે છે। તો મિત્રો, આ વિડીયોને તમને પસંદ આવે તો અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો। જો કૃષ્ણ ભગવાનને માનતા હોય તો સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો। તો ચાલો આપણી માહિતીને આગળ વધારીએ। કેવા પરિવારના લોકો હોય છે અને કેવા પરિવારમાં કેવા લોકો રહે છે અને તેઓ કેવી રીતે પોતાના જીવન ધોરણને આગળ વધારતા હોય છે અને તે લોકો કેવી રીતે માતા લક્ષ્મીને પ્રસન્ન કરી ખુશ કરે છે તો તે સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જાણીશું। તો આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ। મિત્રો, એકાદશીના દિવસે, અમાસના દિવસે અથવા તો પૂનમના દિવસે અને વાર તહેવારના દિવસોમાં જે ઘરમાં દરરોજ પૂજા આરાધના થતી હોય, ભગવાનની ભક્તિ થતી હોય અને ભગવાનના મંત્રોનો જાપ થતો હોય, તો ભગવાનની પૂજા આરાધના થતી હોય, ઘરની નિયમિતપણે સાફ સફાઈ થતી હોય અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નાની નાની વાતોનું ધ્યાન રાખવામાં આવતું હોય, તેના ઘરે હંમેશા ભગવાનની પ્રાપ્તિ થશે અને તેમના ઘરોમાં હંમેશા સુખ શાંતિ હોય છે। મિત્રો, તેની સાથે ભગવાન શ્રી કૃષ્ણએ એક ખાસ વાત પણ જણાવી છે કે જ્યારે કોઈ વ્યક્તિ સવારમાં ઉઠે અને સ્નાન કર્યા વગર જ જમવા બેસી જાય કે પછી સ્નાન કર્યા વગર જ ભગવાનની પૂજા આરાધના કરવા લાગે, મંદિરે જવા લાગે, તો આવા લોકો જે પણ કરી રહ્યા હોય, જે પણ કાંઈ કરે છે, કાંઈ કાર્ય કરે છે, તેમના ઘરમાં હું ક્યારેય નથી જતો અને માતા લક્ષ્મી પણ ક્યારેય પ્રવેશ નથી કરતા। તો મિત્રો,
તમે તમારા જીવનમાં આવી ભૂલો કરી રહ્યા છો તો આજ પછી કોઈ દિવસ ન કરતા. હવે મિત્રો, આપણે આગળ એવી વસ્તુની વાત કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે પણ તમારી દીકરીના લગ્ન થઈ ગયા હોય, તમારી પાસે દીકરી જ્યારે તમારા ઘરે આવે એટલે કે પિયર આવે, ત્યારે તેને કઈ ને કઈ વસ્તુ અવશ્ય આપવી જોઈએ. હંમેશા દીકરીને કઈ ને કઈ વસ્તુ આપવાથી આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે, કારણ કે આપણી દીકરી જ્યારે સાસરે જાય ત્યારે તે લક્ષ્મીનું સ્વરૂપ લઈને બીજાના ઘરમાં જતી હોય છે. અને જો તમે તેને ખુશ કરશો અને તેમને આવકારો આપશો, માન સન્માન આપશો અને તેની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરશો, તો પણ માતા લક્ષ્મી તમારા જીવનની અંદર તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરે છે. આ વાત પણ ખાસ વિચારવા જેવી છે. હવે પછીની વસ્તુ છે ઘરની સફાઈ. મિત્રો, ઘણા લોકો એવા હોય છે જે ઘરની સફાઈ ખૂબ ઓછી કરતા હોય છે. 2 થી 3 દિવસે સફાઈ કરવી અથવા તો એક દિવસ લઈને એક દિવસ વાસણ ધોવા, રાત્રે વાસણ પડેલા હોય એમને એમ જ પડ્યા રહે છે, સવારે તે ધોવામાં આવે છે. અથવા તો તમારા ઘરે કોઈ કામવાળી આવતી હોય કે પછી કોઈ કામ કરી રહ્યું હોય અને તમને આળસ આવે છે. ઘણી મહિલાઓ એવી હોય છે કે જેને આળસ આવતી હોય છે અને સવારે ધોઈ નાખીશું એમ વિચારી રહ્યા હોય અને એમને એમ પડ્યા રાખે છે. તો માતા અન્નપૂર્ણા આવા લોકોથી અને આવા ઘરોથી નારાજ થઈને જતા રહે છે અને તે ઘરને હંમેશા ગરીબીમાં જીવન વ્યતીત કરવું પડે છે. તો મિત્રો, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ્યારે આપણે પૂજા આરાધના કરીએ છીએ ત્યારે અમુક વાતોનું પણ ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ. જેમ કે આપણે જ્યારે પૂજા આરાધના કરીએ ત્યારે શ્રી હરિવિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની પૂજા આરાધના કરતા હોઈએ ત્યારે ભગવાનને ગાયના દીવો કરીને આપણે પૂજા આરાધના કરીને એટલે કે ત્યારે ભગવાનને ગાયના દીવો કરીને આપણે પૂજા આરાધના કરીએ એટલે કે સંપૂર્ણપણે પૂજા આરાધના કરવામાં નથી આવતી. ભગવાનને દીવાબત્તી કરવી જોઈએ, ફૂલ ચડાવવા જોઈએ અને ભગવાનને ભોગ લગાડવો જોઈએ. ભગવાનને જ્યારે પણ આપણે ભોગ લગાડીએ ત્યારે તુલસી પત્ર અર્પણ એમાં જરૂર કરવું જોઈએ. તેનાથી માતા તુલસીની સાથે સાથે માતા લક્ષ્મી અને શ્રી લક્ષ્મી નારાયણના આશીર્વાદ પણ ઝડપથી મળવા લાગે છે. અને આવી રીતે જો ભગવાનની પૂજા આરાધના કરવામાં આવે તો સાચા હૃદયથી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ રીતે 108 વખત જાપ કરવામાં આવે. શનિવારના દિવસે, સોમવારના દિવસે અને શુક્રવારને દિવસે પીપળના વૃક્ષ નીચે 1 લોટો જળ ચડાવવામાં આવે અને તેની પૂજા કરવી અને તેની સાથે જ પીપળાના વૃક્ષની 108 વખત પરિક્રમા કરવામાં આવતી હોય. તો આવી નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે અને કોઈ મંદિરે જઈને ત્યાં ગરીબ લોકો હોય તેને આપણે વસ્તુ ખાવા માટે આપીએ, કોઈ દાન કરીએ, કોઈ આપણી યથાશક્તિ પ્રમાણે દાન કરીએ, તે સૌથી સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. અને આવી રીતે જે લોકો પોતાના જીવનમાં ધ્યાન રાખતા હોય, બધી નાની નાની વસ્તુઓનું ખાસ કરીને ધ્યાન રાખતા હોય, તે લોકોના જીવનમાં શ્રી કૃષ્ણ અવશ્ય ને અવશ્ય જ આવે છે અને તે પરિવારને અને તે ઘરને સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે અને તેમને આર્થિક સમસ્યાઓ કોઈ દિવસ સામનો નથી કરવો પડતો. ભગવાનની પૂજા આરાધનામાં ધ્યાન લઈને જીવનની બધી જ વસ્તુઓમાં ધ્યાન રાખવામાં આવે તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે. આવા લોકોના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે જ છે. આવા લોકોના પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે જ છે. ભગવાન શ્રી કૃષ્ણ આવા ઘરોને કરોડપતિ બનવા દે છે અને જીવનમાં જ્યારે જ્યારે સુખ સમૃદ્ધિના દિવસો આવે ત્યારે તમારે સમજવું જોઈએ કે આપણે આપણા કર્મોને કારણે જ અહીંયા પહોંચ્યા છીએ. જો આપણા સારા કર્મો હશે તો જ તમને સફળતાના દ્વાર મળશે અને તમારા દેવી દેવતાના આશીર્વાદ તમારા ઘર પરિવારમાં આવશે અને તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે. તો તે માટે મિત્રો સારા કર્મો કરો તો જ તમને સારું ફળ મળશે
અને ખરાબ કર્મો કરીને સારા ફળની આશા કોઈ દિવસ પણ ભૂલથી પણ ન રાખવી જોઈએ. બાકી તો તમે એવા કોઈ કર્મો કર્યા છે, એવા કોઈ ખરાબ કામ કર્યા હશે તો કોઈની નિંદા કરવામાં આવે, સવારમાં ઉઠીને બે શબ્દો કોઈને કહેવામાં આવે, ઘરની અંદર લડાઈ ઝઘડા થતા હોય, પછી સવારમાં ઉઠીને જ પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હોય, તેવા ઘરોમાં કોઈ દિવસ પણ દેવી શક્તિઓનો વાસ નથી થતો અને તે ઘર હંમેશ માટે નકારાત્મક ઉર્જાથી ભરેલું જ રહે છે. ત્યાં કોઈ દિવસ સકારાત્મક શક્તિ અને દેવી શક્તિઓનો વાસ જોવા જ નથી મળતો. આવા જે ઘરની અંદર નકારાત્મક ઉર્જા હોય અને તે દૂર થવાનું નામ ન લેતી હોય, તે હંમેશા ભગવાન શ્રી કૃષ્ણ નથી પધારતા અને તે ઘરને અને તે પરિવારને કોઈ દિવસ પોતાનું સ્થાન નથી બનાવતા અને તે સ્થાનને પસંદ પણ નથી કરતા. મિત્રો, તમારા જીવનમાં તમે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ચાલો, ભગવાનની ભક્તિ કરો, પૂજા આરાધના કરો, રોજ સૂર્યદેવને જળ ચડાવો, મંત્રોના જાપ કરો, ગાયને ચારો ખવડાવો અને ગાયને સૌથી પહેલી રોટલી ખવડાવો, તો જીવનમાં કોઈ પણ પ્રકારના દોષ નથી રહેતા. અને સાથે સાથે તમે વાર તહેવાર ઉપર ઉપવાસ જરૂરથી કરવા જોઈએ અને સાથે સાથે સાત્વિક ભોજન પણ જરૂરથી કરવું જોઈએ. અને એકાદશીને દિવસે તમારે ક્યારે પણ ચોખાનો ઉપયોગ ન કરવો જોઈએ. અને મિત્રો, આવા નિયમોનું પાલન કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની વાત સાચી પડે છે અને તેવા જ લોકોને ભગવાન શ્રી કૃષ્ણ તેમને પસંદ કરે છે કરોડપતિ બનવા માટે, અને માતા લક્ષ્મી તેમના ઘરમાં હંમેશા માટે પ્રવેશ કરે છે. સાંજના સમયે કરવામાં આવતા હોય જેના ઘરોમાં આંગણા ઉપર, તો તેમના ઘરમાં પણ માતા લક્ષ્મી પ્રવેશ કરે છે અને નકારાત્મક ઉર્જાનો કોઈ દિવસ સંચાર નથી થતો. અને પૂરેપૂરી શ્રદ્ધાથી ભગવાન ઉપર વિશ્વાસ રાખીને ઘરની અંદર તમામ વસ્તુઓ પર ધ્યાન રાખવામાં આવે, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ધ્યાન રાખવામાં આવે, તો જીવનમાં સુખ સમૃદ્ધિ જરૂર ને જરૂર જ આવે છે અને તે તમારા જીવનમાં દરેક વસ્તુઓને મેળવી શકો છો, સફળતાને પણ પ્રાપ્ત કરી શકો છો. તો મિત્રો, આ હતી અમુક જાણકારી જે આપણે અમુક વાતોનું હંમેશા આપણા જીવનમાં ધ્યાન રાખવું જોઈએ અને આપણા ઘરમાં તે વસ્તુઓનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને આપણને સુખ સમૃદ્ધિના દિવસો ઝડપથી મેળવી શકાય અને આપણા ઘરમાં તમામ દેવી દેવતાઓનો વાસ થવા લાગે અને ઘરમાંથી નકારાત્મક શક્તિઓ પણ બહાર જતી રહે, તેની જગ્યાએ સકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધવા લાગે અને ધન સંબંધી તે સમસ્યાઓ પણ ક્યારેય ન સર્જાય અને તમે લોકો આર્થિક રીતે મજબૂત થાઓ અને તમને બધા જ ક્ષેત્રમાં સફળતા મળી શકે. મિત્રો, આગળ હું તમને સ્ત્રીઓએ કયા કાર્યોને શુક્રવારે કરવા જોઈએ જેનાથી તેમના જીવનમાં સુખ સૌભાગ્ય પ્રાપ્ત થાય, તો તે શરૂ કરીએ. તો મિત્રો, નંબર 1, ધર્મશાસ્ત્ર અનુસાર એક સ્ત્રીનું જીવન ત્યારે જ સફળ હોય છે જ્યારે તે આખા જીવન દરમિયાન ગમે ત્યારે શુક્રવારનું વ્રત રાખે, કેમ કે સ્ત્રીઓએ માતા લક્ષ્મી માનવામાં આવે છે અને તમે શુક્રવારનું વ્રત ના રાખો પરંતુ માતા લક્ષ્મીની પૂજા દર શુક્રવારના દિવસે કરવી જોઈએ. માન્યતા અનુસાર માતા લક્ષ્મીનું પૂજન કરવાથી ધનથી જોડાયેલ બધી જ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને એક પરિણીત મહિલાનું જીવન સફળ થઈ જાય છે. તેમજ ધાર્મિક માન્યતાના આધાર ઉપર માતા લક્ષ્મીની સાથે સાથે ભગવાન વિષ્ણુ તેમજ ભગવાન ગણેશની પૂજા પણ કરવી જોઈએ. મિત્રો, નંબર 2, માતા લક્ષ્મીને પક્ષીઓથી ખૂબ જ પ્રેમ છે. પક્ષીઓને ચોખા તેમજ દાણા ખવડાવવાથી વ્યક્તિનું દેવું ઓછું થવા લાગે છે અને કેટલાય સુખની પ્રાપ્તિ થાય છે. મિત્રો, નંબર 3, ખાસ કરીને જ્યારે શુક્રવારને દિવસે તમે પૂજા કરી રહ્યા હોય અને અચાનક ત્યાં તમે ગરોળી જોવો છો તો તેને શુભ પણ માનવામાં આવે છે, કેમ કે ગરોળીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે પૂજા ઘરમાં ગરોળીનું હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. શુક્રવારને દિવસે
અચાનક ગરોળી તમારા ઉપર પડી જાય કે પછી શુક્રવારના દિવસે સપનામાં તમે ગરોળી જોવો તો તે સમજી જાઓ કે માતા લક્ષ્મીની કૃપા તમને પ્રાપ્ત થવાની છે. આ સંકેત બતાવે છે કે માતા લક્ષ્મી તમારા ઘરમાં આવી ચૂક્યા છે. મિત્રો, નંબર 4, શુક્ર ગ્રહને પ્રેમનું પ્રતીક માનવામાં પણ આવે છે. જો શુક્ર ગ્રહ નબળો પડી જાય તો સુખ વૈવાહિક જીવન નષ્ટ થઈ જાય છે. વ્યક્તિની બુદ્ધિ કામ કરવાનું બંધ કરી દે છે, તેમજ કોઈ કારણસર પતિ પત્ની વચ્ચે છૂટાછેડા થઈ જાય છે. અને જો શુક્ર ગ્રહ મજબૂત હોય તો વ્યક્તિને રંગમાંથી રાજા બનવામાં પણ કોઈ રોકી નથી શકતું. પતિ પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ હંમેશ માટે બનેલો રહે છે. મિત્રો, નંબર 5, એવી માન્યતા છે કે શુક્રવારને દિવસે ક્યારેય કોઈને ખાંડ ના આપવી જોઈએ, કેમ કે આવું કરવાથી શુક્ર ગ્રહ નબળો પડતો જાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ જ ખતમ થઈ જાય છે. મિત્રો, નંબર 6, શુક્રવારને દિવસે કોઈ પાસેથી ઉધાર પૈસા લેવાથી કે પછી કોઈને ઉધાર આપવાથી ઘરની લક્ષ્મી ચાલી જાય છે. ખાસ કરીને શુક્રવારને દિવસે પૈસાથી ઉધાર વ્યવહાર ક્યારેય ન કરવો, તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. મિત્રો, નંબર 7, શાસ્ત્રો અનુસાર માતા લક્ષ્મીએ જાતે કહ્યું છે કે જે ઘરમાં મહિલાઓનું સન્માન થશે ત્યાં હંમેશા મારો નિવાસ થશે. શુક્રવારને દિવસે ઘરના મહિલાઓનું અપમાન ક્યારેય ન કરવું જોઈએ. આમ તો ક્યારેય કોઈનું અપમાન ન કરવું જોઈએ. મિત્રો, નંબર 8, ઘરમાં કાળી કીડીઓ અચાનક ઘરમાં લાંબી લાઈન બનાવીને ચાલતી હોય એવું દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં પણ આવે છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે માતા લક્ષ્મીના આવવાનો તે સંકેત છે. એવામાં તમે કીડીઓને કંઈ ને કંઈ મીઠી વસ્તુ ખાવા માટે જરૂર નાખો અને એ ધન આવવાનો સંકેત પણ છે. મિત્રો, નંબર 9, શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે કોઈ વ્યક્તિએ ઘરમાં હીરા લાવતા પહેલા પોતાના શુક્ર ગ્રહની સ્થિતિ જરૂર જોવી જોઈએ. જો શુક્ર મજબૂત હોય તો ઘરમાં હીરા લાવવા જોઈએ, નહીતર હીરાના ખરાબ પ્રભાવને કારણે શુક્ર ગ્રહ તમને બરબાદ કરી શકે છે. તમે કંગાળ પણ થઈ શકો છો, કારણ કે હીરાનો સંબંધ શુક્ર ગ્રહ સાથે હોય છે. જો શુક્ર મજબૂત હોય તો તમને રાજા બનવામાં વાર નહીં લાગે. મિત્રો, નંબર 10, શુક્રવારના દિવસે ખાટું પણ ન ખાવું જોઈએ, કારણ કે ભક્તો માતા સંતોષીનું વ્રત રાખે છે. ખાસ કરીને આ વસ્તુનું ધ્યાન રાખો. મિત્રો, શુક્રવારે શુક્ર ગ્રહને ખૂબ જ મજબૂત કરવા માટે કરો આ ઉપાય. તમારું ભોજન એઠું કરતા પહેલા ગાય માતાને ખવડાવો. શુક્રવારને દિવસે સફેદ વસ્ત્રો ધારણ કરો. ચાંદી, ચોખા, દહીં, દૂધ, સફેદ ચંદન, સફેદ વસ્ત્ર તથા સારો સુગંધિત પદાર્થ કોઈ પણ પૂજારીની પત્નીને દાન કરી દો. ઘરમાં તુલસીનો છોડ વાવો અને તેની પૂજા કરો. ચંદનનું તિલક લગાવવાનું ન ભૂલતા. પાણીમાં ચંદન મેળવીને સ્નાન કરો. ચાંદીનો ટુકડો કે ચંદનની લાકડી નદી કે તળાવમાં પ્રવાહિત કરો. સુગંધિત પદાર્થનો ઉપયોગ કરો. શુક્રવારના દિવસે વ્રત રાખો. આ દિવસે ખીર બનાવવાની ન ભૂલો અને તેને ગરીબોને ખવડાવો. શુક્રવારને દિવસે સફેદ ગાયને લોટ ખવડાવવો જોઈએ. કોઈ આંધળા વ્યક્તિને સફેદ વસ્ત્રનું દાન કરવું જોઈએ. શુક્રવારને દિવસે દૂધના પાણીથી સ્નાન કરવું જોઈએ. શુક્રવારને દિવસે સ્નાન કરતી વખતે સ્વસ્થ વસ્ત્રો ધારણ કરો અને ત્યાર પછી આખા ઘરમાં કચરો કાઢો અને ધ્યાન રાખો કે કચરો વાળતા સમયે વાત ન કરો. બીજી વાત, સાવરણીને પગ ન લગાડો. જો ક્યારેય પણ ભૂલથી પણ પગ લાગી જાય તો તરત જ માતા લક્ષ્મી પાસે ક્ષમા માંગી લો અને સાવરણીથી કચરો કાઢતા સમયે ધ્યાન રાખવું જોઈએ કે સાવરણીને પગ મારવાથી માતા લક્ષ્મી નારાજ થઈને ઘરમાંથી ચાલ્યા જાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે માસિક ધર્મ દરમિયાન સાવરણીનો સ્પર્શ કરવાથી પાપ લાગે છે અને ઘરમાં લાંબા સમય સુધી ગરીબી અને જીવન કષ્ટકારી બની જાય છે અને ઘરમાં
રાહુકેતુનો વાસ થઈ જાય છે. આવું દરેક મહિલાઓએ કરતા બચવું જોઈએ, કેમ કે સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. એવામાં સાવરણીનો સ્પર્શ કરવાનું યોગ્ય માનવામાં નથી આવતું. મિત્રો, એકવાર સાચા દિલથી કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો કે જ્યારે પહેલા કિરણો પડતા હોય એ સમયે કચરો કાઢવો જોઈએ. એટલે કે સવારની પૂજા પહેલા ઘરની સાફ સફાઈ જરૂર કરવી જોઈએ. અને મિત્રો, એ ભૂલ કોઈ દિવસ ન કરતા. તમે સૂર્યાસ્ત થઈ ગયા પછી સાંજના સમયે કચરો ઘરની બહાર ન કાઢવો જોઈએ. જો કોઈ કારણથી સૂર્યાસ્ત પછી ઘરની બહાર કચરો કાઢવાની જરૂર પડે તો એ માટીને કે કચરાને ઘરની બહાર ન કાઢવા જોઈએ. તેનાથી ઘરની લક્ષ્મી ઘરમાંથી બહાર ચાલ્યા જાય છે. તે માટે બીજા દિવસે જ તે બહાર કરો. મિત્રો, ઘણા લોકો એવા હોય છે જે સૂતા પહેલા ઘરમાંથી કચરો કાઢે છે કે ઘર સાફ કરે છે, પરંતુ એ તો ખોટી વાત છે. મિત્રો, ગમે ત્યારે સાવરણીથી કચરો કાઢવાની ટેવને છોડી દો. જો તમને એવું લાગે છે કે ઘર ખૂબ જ ખરાબ થઈ જાય છે, જેને કારણે તમને ઊંઘ નથી આવતી, તો ઘરની જરૂર સાફ કરો. પરંતુ તમે કોઈ દિવસ સ્વચ્છ કપડાથી ઘરની સફાઈ કરી શકો છો, પરંતુ રાત્રે સાવરણીનો પ્રયોગ ના કરતા, કેમ કે માતા લક્ષ્મીનો પણ સૂવાનો એક સમય હોય છે. આ સમયે માતા લક્ષ્મી આરામ કરે છે. તે માટે મિત્રો, કચરો ક્યારે પણ ન કાઢવો જોઈએ. ઘરમાં દીવો પ્રગટાવ્યા પછી, એટલે કે પૂજા થઈ ગયા પછી, ભોજન કર્યા પછી કે પછી ઘરના બધા જ વ્યક્તિ બહાર જતા રહ્યા હોય તો એવામાં તેમના ગયા પછી તરત જ કચરો ના કાઢો. તેમના કાર્યો આજે સફળ થવાની સંભાવના હોઈ શકે છે. એટલા માટે તેમના ગયા પછી 1 કલાક પછી કચરો કાઢવો જોઈએ. આવી રીતે ઘરે આવેલા મહેમાનના ગયા પછી તરત જ કચરો ન કાઢો. ઘરમાં કોઈ રડી રહ્યું હોય કે મનમાં ક્રોધ હોય, ગુસ્સો હોય, તો ગુસ્સામાં આવીને કચરો ના કાઢો. તેનાથી માતા લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે અને ઘરમાં વાસ નથી કરતા. કચરો કાઢતા સમયે મનમાં કોઈ પણ પ્રકારનો દ્વેષ ન હોવો જોઈએ. તેનાથી સાવરણી અપવિત્ર થઈ જાય છે. મિત્રો, તમે જાણો છો કે કયા ખૂણામાંથી કચરો કાઢવાનું શરૂ કરવું જોઈએ? તો સૌથી પહેલા ઈશાન ખૂણો એટલે કે ઉત્તર પૂર્વ દિશામાંથી કચરો કાઢવાનું શરૂ કરવું જોઈએ અને ઘરના બધા જ ભાગમાંથી કચરો કાઢવો જોઈએ. હંમેશા યાદ રાખો કે ઘરના મુખ્ય દરવાજામાં સાવરણીથી કચરો ન કાઢવો જોઈએ. ખાલી એક સાફ કપડાથી પૂજા કરીને સાફ કરવું જોઈએ. મિત્રો, હંમેશા સાવરણીને છુપાવીને જ રાખવી જોઈએ. સાવરણીને એવી સુરક્ષિત જગ્યા પર રાખો કે જ્યાં તમારી નજર પણ પડી ન શકતી હોય. ઘરમાં આવેલા મહેમાન કે બહારથી આવેલા લોકોની નજર તે સાવરણીને હંમેશા છુપાવીને રાખવી જોઈએ. તો સાવરણીને ભૂલથી પણ ઈશાન ખૂણામાં ન રાખો, કેમ કે દેવી દેવતાઓનું સ્થાન તે માનવામાં આવે છે. સાવરણીને રાખવાની દિશા સૌથી સારી દક્ષિણ પશ્ચિમ માનવામાં આવે છે. સાવરણીને ઘરના પૂજા ઘરમાં મંદિર પાસે ન રાખવી જોઈએ. તેનાથી ઘરમાં ગરીબી આવે છે. સાવરણીને હંમેશા દરવાજા પાસે કોઈ પણ ખૂણામાં કે પછી સાવરણી માટે કોઈ પણ બોક્સ પણ બનાવી શકો છો. સાવરણીને બૂટ ચપ્પલ રાખવાના સ્થાન પર ભૂલથી પણ ન રાખવી જોઈએ. સાવરણીને મુખ્ય દ્વાર પાસે પણ ન રાખો. સાવરણીને ઊભી કરીને પણ ન રાખવી જોઈએ. તેનાથી માતા લક્ષ્મી ઘરમાંથી બહાર ચાલ્યા જાય છે. સાવરણીને ક્યારેય ભીની ન થવા દો. તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં ભીની સાવરણી ઘરમાં બરબાદી લાવે છે અને કેટલી બીમારીઓ પ્રવેશ કરે છે. મિત્રો, ક્યારેક સાવરણી ખરીદવી તો શનિવારને દિવસે ખરીદી કરી શકો છો. સાવરણી શુક્લ પક્ષમાં ન ખરીદવી જોઈએ. સાવરણીને કૃષ્ણ પક્ષમાં જ ખરીદવી જોઈએ. જો કોઈ સાવરણીનો પ્રયોગ ઘણા લાંબા સમયથી કરતા ન હોય તો પછી તે ખૂબ જ જૂની થઈ ગઈ હોય તો તેને નાખી દેવી જોઈએ.
આવી સાવરણી ઘરમાં ન રાખવી જોઈએ. જૂની સાવરણીને દૂર કરવા માટે પણ શનિવારનો દિવસ યોગ્ય ગણાય છે. તૂટેલી ફૂટેલી સાવરણી ઘરમાં ન રાખો, તેને પણ દૂર કરી દો. પછી તરત જ નવી સાવરણી ઘરે લઈ આવો. જો તમે ભાડાના મકાનમાં રહો છો અને કોઈ બીજા ઘરે રહેવા જાઓ છો અને ઘરમાં પ્રવેશ કરો છો, તો જૂની સાવરણીને જૂના ઘરમાં મૂકીને ન આવો. જે સાવરણીને તમે માતા લક્ષ્મીને માનીને આદર અને પ્રયોગ કરો છો, જેને તમે ઘરની લક્ષ્મી માનીને પૂજા કરો છો, જેને તમે છુપાવીને રાખો છો, જે લક્ષ્મીને જૂના ઘરમાં છોડવાનું યોગ્ય માનવામાં નથી આવતું. આવું કરવાથી લક્ષ્મી જૂના ઘરમાં જ રહી જાય છે અને નવા ઘરમાં મુશ્કેલીઓ આવવાનું શરૂ થઈ જાય છે. મિત્રો, ગાય માતાને સાવરણી ક્યારેય ન મારવી જોઈએ. કોઈ પણ જાનવર, જીવજંતુને સાવરણીથી ન મારો અને જાનવરને ભગાડવા માટે પણ સાવરણીનો કોઈ દિવસ પણ ઉપયોગ ન કરો. માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે બ્રહ્મ મુહૂર્ત એટલે કે સવારના 3 થી 5 વાગ્યાની વચ્ચે કોઈ પણ મંદિરમાં 3 સાવરણી ગુપ્તદાન કરવી જોઈએ. ગુપ્તદાન કર્યા પછી તેના વિશે કોઈ પણને જણાવશો નહીં. સાવરણીને દાન કરતા કોઈ પણ ન જોઈ શકે એવી રીતે દાન કરવા માટે તમે 3 સાવરણી પહેલાથી જ ખરીદી લો. કોઈ પણ શુભ દિવસ અથવા તો પર્વ ઉપર સાવરણી દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી રીતે વર્ષમાં ગુપ્ત દાન કરવું જોઈએ. માતા લક્ષ્મી પરભરમાં માલામાલ કરી દે છે. તો મિત્રો, આ સાથે આપણી આજની માહિતી અહીં પૂર્ણ કરીએ છીએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો. જો ભગવાન શ્રી કૃષ્ણને માનતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ જરૂરથી લખી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા રાધે રાધે.